મિત્રો N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો જંબુસર તાલુકાના કાન્હવા ગામના બંગલાવગા કલ્યાણદાસ બાપુના મંદિર પાસે આવેલ કાન્હવાથી બંગલાવગા રોડ ઉપર એક ભવ્ય મોટા લીલા વડમાં આગ લાગતા વડના ડાળ પડવાથી રસ્તો ચોકઅપ થયો હતો। પ્રાપ્ત માહિતી મુજબ કાન્હવા બંગલાવગા રોડ ઉપર લીલા વડમાં આગ લાગતા 15 ફૂટ ઊંચેથી તણખા ઉડતા હતા, ત્યારે કોઈ મોટી જાનહાનિ ન થાય તે માટે નજીકના આગેવાનોને ફોન કરતા કોઈ યોગ્ય જવાબ ન મળ્યો હતો। આખરે વોર્ડ નંબર 11ના સભ્ય અજય પરમાર તથા માજી સરપંચ સુરેશભાઈ પરમાર સાથે પાટવી ગુજરાતી ન્યૂઝની ટીમ દ્વારા જંબુસર આમોદના ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીને ફોન કરતા તેઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ પીજીપી ગ્લાસ કંપનીમાંથી મોકલી આગને ઠંડી પાડવાનું એક મહત્ત્વનું કામ કર્યું હતું। આ સમયે વેડજ પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરતાં ત્યાંથી રમેશભાઈ અને મિતેશભાઈ સાથે પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો ને આગ ઠંડી પડવા સુધી હાજર રહ્યા હતા। એક વૃક્ષનું મહત્ત્વ શું છે તે જેને સમજાય તે ક્યારેય બળતું જોઈ શકતું નથી, પરંતુ આ સમયે કોઈ આગેવાનો તપાસ ન કરે એ જાણવા જેવી બાબત જોવા મળી રહી હતી। અગર આ ઝાડ કોઈ રાહદારી વ્યક્તિ ઉપર પડ્યું હોત તો મોટી જાનહાનિ થઈ હોત, પણ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। અગર આ સમયે જો કોઈ સ્થાનિક નેતાઓએ ધ્યાન આપ્યું હોત તો આ વડને બચાવી શક્યા હોત, પણ દુઃખની બાબત એ છે કે આ વડ સંપૂર્ણ નષ્ટ થઈ ગયા બાદ છેલ્લે આગ પર કાબૂ મેળવી શકાયો હતો। સીઓ જીતેન્દ્ર પટેલ।